નમસ્કાર, હું છું નીલપા આચાર્ય રાવલ અને લઈને આવી છું તમારા માટે મિરર વર્ક બાય લુઈસ હે. અને આજે આપણો ત્રીજો દિવસ છે. સૌથી પહેલા તો આપણે તાળીઓ પાડશું પોતાના માટે કે તમે ત્રીજા દિવસે અહીંયા પહોંચી ગયા. હવે ડે 3 ટોપિક છે સ્વ સાથેની વાતચીત. આજે તમે પોતાની જાતને જુદો સંદેશો આપતા અને ભૂતકાળના નકારાત્મક વિચારો દૂર કરતા શીખશો, જેથી તમે વર્તમાનમાં જીવી શકો. હવે તમે અરીસા સામે રહીને કામ કરવાના કાર્યક્રમમાં ત્રીજા દિવસ સુધી પહોંચી ગયા છો. એટલે તમે ત્રીજા દિવસે પહોંચી ગયા એટલે તમે સેલ્ફ લવ થોડો આવવા જ માંડ્યો હશે. આમ તો જોઈએ તો ઘણો આવવા માંડ્યો હશે. જો વધારે પોતાને લવ યુ કીધું હશે, એક્સપ્રેસ કરવા માંડ્યા હશો તો કદાચ વધારે તમને સેલ્ફ લવ આવી ગયો હશે. હવે તમારે તમારી જાત માટે મહેનત કરવાની છે. અને એ મહેનત શું છે? સ્વ સાથેની વાતચીત. સાથેની વાતચીત એટલે પોતાની જાત સાથે તમે કઈ રીતે વાત કરો છો. શું તમે પોતાને નેગેટિવ થિંકિંગમાં લઈ જાઓ છો કે હું તો આવી જ છું, હું તો આમ છું, હું તો તેમ છું, અથવા પોતાને પ્રેમ કરવા માંડ્યા છો. ઘણી વાર શું થાય છે, નાનપણમાં કે કોઈ લેવલે એવું આવી જાય છે કે આપણે બાળપણમાં આપણા મમ્મી પપ્પા, આપણા શિક્ષકો કે આપણા સો કોલ્ડ વડીલો આપણને એવી રીતે ટ્રીટ કરતા હોય છે કે તું તો લાયક જ નથી, તું આમ જ છે, તું આમ જ છે. તો આપણને શું થાય છે, ખરેખર હું લાયક છું જ નહીં. આ લોકો કહેતા હોય, આપણા વડીલો કહેતા હોય કે આપણા શિક્ષકો કહેતા હોય કે આપણા મોમ ડેડ કહેતા હોય તો આપણને એવું થાય સાચી વાત છે, હું લાયક જ નહીં હોઉં. પણ ખરેખર એવું હોતું નથી. તમે ખરેખર લાયક છો જ. તમે દરેક વસ્તુ. આ હઠીલા આગ્રહ અને નકારાત્મકતા દૂર કરવા માટે આપણે શું કરીશું? એ મિરરમાં જોઈશું પોતાની જાતને અને કહીશું કે હું તને બહુ પ્રેમ કરું છું. અને જેમ તમારો ફ્રેન્ડ હોય, કોઈ ફ્રેન્ડ હોય એની સાથે દુર્ઘટના ઘટિત થઈ હોય ત્યારે તમે કેવા એના ફ્રેન્ડ બની જાઓ છો. તમારું બાળક હોય એના ફ્રેન્ડ બની જાઓ છો. એને શું કહો છો તમે? આવું તો ચાલ્યા રાખે, તું તો સારું જ છે, તું તો બેસ્ટ છે. આવું તમે પોતાને પણ કહો. પોતાને પોતાનો મિત્ર બનાવો. ઓકે? અને લુઈઝે એ નથી કીધું પણ હું તમને કહું છું, આજનું તમારું સોંગ છે મેરે લીએ તુમ કાફી હો. ઓકે? કાલ મળીએ. બાય.